12 વર્ષ બાદ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામકથાના કથાકાર પૂજ્ય મોરારી બાપુ ત્રીજા દિવસે કથા પૂર્ણ કર્યા બાદ રાજકોટ જિલ્લા જેલ ખાતે પહોંચ્યા હતા। આ જેલમાં સજા કાપી રહેલ કેદીઓને બાપુએ આશીર્વચન આપતા જીવનના 3 બંધનો વિશે જણાવ્યું હતું કે જીવનમાં દરેક મનુષ્યને 3 ઋણમાંથી પસાર થવું પડે છે। કર્મ બંધન, ઋણનું બંધન અને ભાવ બંધન। સાથે જ પ્રવચન આપતા જણાવ્યું હતું કે બધા લોકો આ જીવનમાં સજા કાપી રહ્યા છે। અંદર રહીને સજા કાપો છો અને અમે બહાર રહીને સજા કાપીએ છીએ। અંતે પ્રવચન પૂર્ણ થયા બાદ કથાકાર મોરારી બાપુએ જેલ સજા કાપી રહેલા મહિલા કેદી પાસેથી જેલમાં બનેલ ભોજનને ભિક્ષાપત્રમાં લઈ જેલના અધિકારીઓને કરુણાપૂર્વક કાનૂનનો ઉપયોગ કરવાનું કહ્યું હતું। ઉપકારક હેતુ માટે 9 દિવસની રામકથા યોજાય તે દિવસો દરમિયાન મારી પણ ઈચ્છા હતી, સાહેબોએ પણ વિનય કરેલો। બહુ સમય પહેલા મેં ભરતભાઈને કહેલું કે આપણે જઈશું। આજે હું મારા હૃદયની પૂરેપૂરી કરુણા થી ભીંજાયેલી દિલસોજી લઈને આ કેદી ભાઈ બહેનોને મળવા માટે આવ્યો છું। પરમાત્મા એની અંદર પડેલું સત્ય પ્રગટ કરે, નફરતની જગ્યાએ પ્રેમ પ્રગટ કરે અને કઠોરતાની જગ્યાએ કરુણા પ્રગટ થાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના। અને મેં ખાસ કહ્યું કે કાનૂનનો ઉપયોગ થતો જ હોય છે, પણ કાનૂન પણ કરુણાની છાયામાં વર્તે એવી હનુમાનજીને પ્રાર્થના। ધન્યવાદ।